જય શ્રી કૃષ્ણ। આજે આપણે મગનું શાક બનાવશું। મગને ધોઈને અને 2 સીટી થવા દીધી છે। 1 ગ્લાસ પાણી નાખી હળદર અને મીઠું નાખીને બાફી લીધું છે। અને આ છે ટમેટા અને આ છે આપણો લીમડો અને આમાં થોડુંક તેલ મૂક્યું છે। હવે આપણે મગનું શાક બનાવીશું। પહેલાં આપણે 2 મરચાં તળીશું, પછી આપણે એમાં મગનું શાક વઘારીશું। તો આ 2 મરચાં તળાઈ ગયા છે, આપણે એને કાઢી લેશું। મરચાંની અંદર પણ આપણે સેજમથું મીઠું અને થોડીક અમથી હિંગ નાખી દઈશું। તળેલા મરચાં પણ તૈયાર થઈ જશે। હવે તેલ આવી ગયું છે, એને આપણે થોડીક રાઈ, થોડુંક જીરું અને આ લીમડાના પાન છે એ નાખશું, સેજમથી હિંગ નાખશું। પછી આપણે આ ટમેટાથી વઘાર કરીશું। જો આ ટમેટાને હવે આપણે થોડીક વાર ચડવા દઈશું। થોડાક એવા ચડી જાય પછી એની અંદર આપણે થોડીક અમથી હળદર નાખશું, થોડીક અમથી 2 ચમચી ચટણી નાખશું। હલાવી અને આપણે ટમેટાને ધીમે ગેસે ચડવા દઈશું। ટમેટા ચડી જાય પછી આપણે મગને એડ કરશું। થોડુંક અમથું પાણી નાખી અને આપણે ટમેટાને ચડવા દઈશું। જો હવે ટમેટાને આપણે સેજવા ચડવા દઈશું। ચડી જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું। પછી આપણે આ બાફેલા મગ પડ્યા છે આ એને નાખી દઈશું। હલાવી અને થોડીક વાર આપણે ચડવા દઈશું હજી। હવે જો આપણું આ મગનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આની અંદર આપણે કોથમરી નાખીને ગાર્નિશિંગ કરશું અને પછી ખાઈશું। તો તૈયાર છે આપણું મગનું શાક। જો આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આની અંદર આપણે કોથમરી એડ કરશું તો આપણું તૈયાર છે સરસ મજાનું મગનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।